જો તમારું બાળક પણ 7 મહિનાથી લઈને 2 વર્ષનું છે, તો તેના માટે દરરોજ શું રેસીપી ટ્રાય કરવી? તો એક વખત આપણે ઉત્તપમની રેસીપી જરૂર ટ્રાય કરજો. અને જો તમે આવી રીતે ઉત્તપમની રેસીપી બનાવશો તો તમારા બાળકને જરૂર ભાવશે. ઉત્તપમ બનાવવા માટે સૂજી અને દહીંને આપણે 1 કલાક સુધી પલાળીને રાખ્યું છે. બાદ તેની અંદર સમારેલા કેપ્સિકમ, ટામેટા અને ડુંગળી એડ કરી દેવાના છે અને થોડું આમ આખું જીરું એડ કરવાનું છે અને થોડું નમક એડ કરવાનું છે. જો તમારું બાળક 1 વર્ષથી નાનું છે તો નમકને તમે અવોઇડ કરવાનું છે. હવે એની ઉપર તડકો લગાડવાનો છે. એના માટે થોડું ઘી લઈ તેની અંદર રાઈ, જીરું, હિંગ અને તલ એડ કરવાના છે અને ફૂટી જાય તે આપણે જે બેટર બનાવ્યું છે તેની અંદર એડ કરી દેવાનું છે. હવે આપણે આને સારી રીતે એકદમ મિક્સ કરી લેશું. તલની અંદર કેલ્શિયમ સારી માત્રામાં મળી રહે છે. હવે આ બેટર તૈયાર છે. હવે આપણે કડાઈની અંદર થોડું ઘી લગાવી અને જે બેટર છે એને સારી રીતે નાના શેપની અંદર સ્પ્રેડ કરી દેવાનું છે. જો મોટું કરશો તો એ જલ્દીથી તૂટી જશે અને થોડું ખાવામાં પણ ચવડ થઈ જશે. આ નાનું હશે તો એકદમ ઇઝીલી આપણને ફેરવવામાં કોઈ તકલીફ નહીં થાય અને સોફ્ટ રહેશે. અને જો તમારું બાળક મોટું હોય તો તમે એને થોડું ક્રિસ્પી પણ કરી શકો છો. આવી રીતે થોડું શેકી લેવાનું છે. આની અંદર તમે છીણેલું ગાજર અથવા તો બીજા અલગ વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો અને આપણા ઉત્તપમ બનીને તૈયાર છે.